નમસ્કાર દર્શક મિત્રો, એબીસી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર. પાટણ શહેર બલુચ મકરાણી સમાજ દ્વારા તાહિરિયા શાળા હોલ મુલ્લાવાડ પાટણ ખાતે બીજા ઇનામી જલસા અને સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મૌલાના સલમાન બલોચ સાહબ દ્વારા કુઆનની તિલાવતથી કરવામાં આવી હતી. આયોજન સમાજના પ્રમુખ હસન ખાન બલોચ તથા ઉપપ્રમુખ ગુલાબ ખાન બલોચના માર્ગદર્શન હેઠળ સમાજના અગ્રણીઓ, વડીલો અને યુવા મિત્રોના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયું. આ કાર્યક્રમમાં પાટણ ઉપરાંત સૌરાષ્ટ્ર, બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું, જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી અને ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન પૂરું પાડ્યું. ઉપસ્થિત આલિમોએ પણ દીની તાલીમનું મહત્વ સમજાવી બાળકોમાં સારા સંસ્કારો અને શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધાર્યો. સમસ્ત ઓલ ગુજરાત બલોચ મકરાણી સમાજના પ્રમુખ જનાબ જહાંગીર ખાન બલોચએ પોતાના સંબોધનમાં શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની અપીલ કરી. તેમણે સમગ્ર સમાજની એકતા જાળવી, અનાવશ્યક ખર્ચ, ખોટી પ્રથાઓ અને દેખાડાથી દૂર રહી સાદગીપૂર્વક લગ્ન સહિતના પ્રસંગો ઉજવવા તેમજ સમૂહ લગ્નને પ્રોત્સાહન આપી થતી બચત બાળકોના શિક્ષણ અને ભવિષ્ય માટે ઉપયોગમાં લેવાની હાકલ કરી. ગુજરાત રાજ્ય પોલીસના ડીવાયએસપી મુસ્તફા ખાન મકરાણી સાહેબે પણ સમાજમાં એકતા, શિક્ષણ અને સંસ્કારનું મહત્વ સમજાવ્યું. તેમણે વાલીઓને બાળકોના મોબાઈલના ઉપયોગ પર યોગ્ય નિયંત્રણ રાખી તેમના અભ્યાસ પર વિશેષ ધ્યાન આપવા અનુરોધ કર્યો. કાર્યક્રમ દરમિયાન હાફિઝ અને આલિમ સાહેબોનું એવોર્ડ અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. તેમજ આશરે 40 થી 45 વિદ્યાર્થીનીઓને મુખ્ય મહેમાનોના હસ્તે એવોર્ડ, ચોપડા અને પેન આપી સન્માનિત કરવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સમાજના દાતાઓએ ઉદાર હાથે દાન આપ્યું તેમજ યુવાનો અને વડીલોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં ન્યાલ ખાન કે બલોચ સામાજિક અગ્રણી, રહીમ ખાન બલોચ, હુસેન ખાન બલોચ, યાસીન ખાન બલોચ, રહીમ ખાન બલોચ, ઇમરાન ખાન બલોચ, મોહમ્મદ ખાન બલોચ, યુનુસ ખાન મકરાણી, ઉમર ફારૂક ખાન બલોચ, નૂરાભાઈ બલોચ, યુસુફ ખાન બલોચ, સેક્રેટરી સહિત અનેક આગેવાનો અને મહેમાનોએ હાજરી આપી કાર્યક્રમને શોભામાં વધારો કર્યો. કાર્યક્રમના અંતે ઉપપ્રમુખ ગુલાબ ખાન બલોચ 108 તમામનો આભાર હૃદયપૂર્વક વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર પ્રવીણભાઈ પંચાલ.